સત્ય સનાતન સતી ધર્મ. આજનું ભજન રતનવાવ નિવાસી કરમશીભાઈ તથા ગંગાબેન તરફથી આપણને આજે ગુરુ મહારાજના ગુણ ગાવાનો એક અવસર મળ્યો છે. અને આપણા માતાજી પુરીબા એમની પણ હાજરી છે. આથી વિશેષ આપણા અહોભાગ્ય કયા હોય કે જે આપણા ગુરુ મહારાજનું સાનિધ્ય અને આપણા ગુરુ મહારાજનો પરિવાર અને આ ગંગા મળી અને જે ગુરુ મહારાજના ગુણ ગવાતા હોય તો એથી વિશેષ રોડું હું. પણ જ્યાં સુધી સદગુરુના ઉપદેશનો આપણને અનુભવ ન થાય, જ્યાં સુધી આપણે જાતે નક્કી ન કરીએ, ત્યાં સુધી એનો ખરો આનંદ આવે. ખૂબ સરસ વાત કરી મીઠા મહારાજે કે જે આપણા જીવનમાં ઉતારવા જેવી છે, સમજવા જેવી છે. જ્યાં સુધી એ નક્કી નહીં કરીએ ત્યાં સુધી આપણને એની ખાતરી નહીં થાય. વેપારી આવે ને કઈ પણ માલ ખરીદવા, ઘઉં હોય, બાજરી હોય, તલ હોય, ગમે તે, એટલે કોથળા ઠેલવીને જોવે, બંબી મારે શું કરે, વાણિયું ભરી હોય ને એમાં બંબી મારીને જોવે ને એ પ્રમાણે એનો ભાવ કરે. બાકી આ જગત જોઈએ તો ખોળવામાં જ છે, ઢગલા ફેંકવામાં, એનાથી કઈ મેળ આવે નહીં. આ તો અમે વ્યવહારિયા સંતો રામ નામના વેપારી આવે બધાય ગામો ગામના. અમારું વસાણું સંતો કાળે ન ફૂટે, જેને ચોર ન લૂટે, જેને રાજા ન દંડે. નરસિંહ મહેતા કે અમે તો રામ નામના વેપારી છે અને આ ગામો ગામના વેપારી આવે છે. જે ગામના નામ નો સાંભળ્યા હોય ક્યાંના ક્યાંય આપણને ગુરુ મહારાજે એક આસન ઉપર ભેળા કરી અને એક સ્વરૂપ બનાવ્યા. પણ જ્યાં સુધી આપણા મગજમાં પુસ્તકનું જ્ઞાન હોય ને ત્યાં સુધી સદગુરુનો અનુભવ નથી આવતો, કારણ કે ઓલું મગજમાં ભર્યું હોય. એટલે કછું કથે ઈ કવિ છે નો વાંચીને બોલે એમાં વાત હું કરી નવી, પણ અણદીઠી અને અણ સાંભળે એ વાત કરે તો અનુભવ. એવો આપણને ગુરુ મહારાજે સ્વયં અનુભવ કરાયો છે. એટલે પોથી પાને હરી સબર કર્યો છે. હમણાં મહારાજે વાત કરી, મીઠા મહારાજે, કે જે નામ છે એ સર્વે વ્યાપક છે, કોઈ જગ્યા ખાલી નથી. તો પોથી પાને હરી સબર કર્યો છે, કોઈ જગ્યા ખાલી નથી. પણ વાંચવાથી જ્ઞાન નથી થતું, કારણ કે લખ્યું તે બહુ લખ્યું, ગુરુગમ ગીતામાં નહીં. વેદ પુરાણ ને શાસ્ત્રો લખ્યા પણ ગુરુગમ હળકી. બધું લખાય પણ ગુરુની ગમ નથી લખાતી. તો ગુરુ શરણે કોઈને જાવું જ ન પડે. એટલે આ મહિમા સદગુરુનો ગવાય છે, દરેક યુગોથી ગવાય છે, કાયમના માટે ગવાય છે. કોઈ યુગમાં એનો અંત નથી, અનંત છે. પણ જેને ગમ નથી મળે એટલે સંતો કે છે, ગમ વિના ના કરે ગુલામી, કેમ કરી હુજે મુક્તિનો હારો. પોતામાં પ્રભુજને પ્રગટ રૂપે હરદમ દીએ હોંકારો. હરદમ એ બોલી જ રહ્યો છે, બીજો કોઈ નથી. પણ આપણે દમ ને પકડ્યો. કોને દમ? એટલે શ્વાસ ને. કોઈ કાન રૂંધે, કોઈ શ્વાસ રૂંધે. આ બધી ક્રિયાઓ કરે છે. શા માટે કરે છે? એ પરમાત્માના સ્વરૂપને પામવા માટે મહેનત કરે છે. પણ એને કોઈ દિશા સૂચક મળે નહીં ત્યાં સુધી નક્કી ન થાય. એટલે બાર ગોતે છે, પડ્યું છે ત્યાં ગોતે ની ગોતે છેટે ચારે બાજુ ગોતે. કારણ કે ગામમાં ગુરુ, ઘરમાં દેવ અને ગોંદરે ગંગા. એનો મહિમા તો ભોગ વિરલા જાણે, બાકી કેમ જાણવા? ભારતની વાત હાવ 100% હાચી.
પાન પદાર્થ ને સુગઢ નર વણ તોયા વેચાય, જેમ જેમ ભૂમિ બાદલે મૂળ મોંઘેરા થાય. આ દેહ આપણી દ્રષ્ટિ બદલે નહીં ત્યાં સુધી આ દેહ દશા થાય નહીં. એટલે આપણે જૂની કહેવત છે ને કે પાદરમાં ખેતર ને પગમાં વાળા, અંધારી રાત અને બળદિયા કાળા, વઢળની વહુ અને ગામમાં હાળા, આવું ન દેજે દ્વારિકા વાળા. એટલે મળ્યો એનો અનુભવ હોય ને તો જ આવું એને મૂક્યું હોય ને મેદાનમાં. કેવા હલવાણા છે કયો. હા, પણ જેને જ્ઞાન દ્રષ્ટિ થઈ જાય એને આ બધું મટી જાય છે, એને કોઈ અંતર રહેતું નથી. એટલે આ મહિમાને જાણવા માટે સદગુરુનું શરણો મળી જાય ત્યારે નક્કી થઈ જાય છે. અને આપણને એવા સદગુરુ લાલજી મહારાજ મળી ગયા, રતનવાવ નિવાસી, કે જેને આ જે વિરાટનો મહિમા છે એ મહિમા આપણને જેમ સેમ સમજાયો છે. કારણ કે જે જ્ઞાન છે, નિરાજ મહારાજનો જે અનુભવ છે, વેદાંતોથી ભરપૂર છે, એ સમગ્ર સાર છે શાસ્ત્રોનો, વેદોનો, પુરાણોનો, ઉપનિષદો. આપણે વાંચી કે સાંભળીએ પણ અનુભવ ન થાય, એ તો ગુરુની ગમ લેવી પડે ત્યારે અનુભવ થાય, નકર થાય. અને જેને જેને આ ગમ મળી ગઈ એને જ આ ભાન થઈ જાય, નકર ત્યાં સુધી ભાન થાય નહીં. તો ગુરુ ગમ તણી ઊંચી લાગી હોય લગાર, અફો કે ધરતીના દ્વાર ખોલી અને ખેતી નીકળે પાર. જો આ ગુરુ ગમની કુચી જેને જેને લાગી ગઈ હોય, ચાવીઓ તો અનેક હોય પણ તાળા લાગવી જોઈએ ને મારા વાલા, નગર તાળું ન ખુલે. એમ ગુરુગમ કેરી કુચી કરી લ્યો તો ફૂલે વજ્રના તાળા, એ તાળા ગુરુગમ છે ખુલે ઘટ ભીતર અંજવાળા. સંતો ફેરો નામની માળા, ટળી જાય જન્મ મરણ ઝંઝાળા. આ ગુરુગમની કુચી આપણને આપી છે અને એ કુચી એના હાથમાં. લાખો ઘણા ઉધામાં કરતો તો લોયર ને કે તું વાત કરે, પણ લોયર ના પાડી કે જીરે લાખા, આ તો મારા ગુરુજી આવે ને તાળા ઉગડે, એ તો ચાવી મારા સદગુરુ ને આવે. આ તો ગમે એની ચાવી લઈને નકલી ચાવી બનાવી તાળા આપણે ખોલીએ તો થાય પાડી કહેવાય. એ કાંઈ તાળું ગુરુ ચાવી થી ખોલ્યું નથી. અને આ તો કોમ્પ્યુટર યુગ, તમે જે પૂછ્યો એવું બનાવી છે. આમાં બનતા હું વાર લાગે. એટલે આપણા લાલજી મહારાજ એવું કહેતા અમને કે ચેતન કી ચિંતા નહીં, જડ ને કરે જુહાર, એ લોઢું ને એ ધમણી ક્યાં સુધી મચશે લુહાર. આપણે એનું ઈદ માલપા મજા કરીએ, કર્યા કરીએ, છતાં મેળ આવે ખરો. પણ સદગુરુના શબ્દનો વિચાર કરીએ તો એમાંથી લક્ષ્ય લઈ તો અનુભવ થાય, નકર અનુભવ થાય નહીં. આ તો શબ્દ શબ્દ કા અંતરા, वो तो शब्द विदेह जिभिया पर आता नहीं, निरख परख के दे. આ શબ્દ હમણાં મહારાજે કીધું એમ એનો અનંત વિચાર જેનો વેદ પાર નથી પામી શક્યા, એવો જે શબ્દ છે એ કયો શબ્દ છે કે જે જીભ ઉપર આવતો નથી, જ્યાં વાણી વિરમી જાય છે, મન બુદ્ધિ વાણી ત્યાં પહોંચી શકતા નથી. શબ્દની પાર નિશબ્દ પોતે, એ શબ્દની શાન કરીને ત્યારે બધું ઠપ થઈ ગયું. આ બધી પુતળી હતી ને મહારાજ કે જો જળ થઈ ગઈ, કેવી બોલતી બંધ થઈ ગઈ, ઉન્મૂન અવાચ્ય થઈ ગઈ. હા, એ ગુરુ ગમની કુચી છે ને એ કુચી આપણને ગુરુ મહારાજે કૃપા કરી અને આપી છે. અને એ શબ્દમાં તાકાત કેટલી, પણ જેને વિચાર કર્યો ને એના કારણ સુધરી ગયા, એના આજે આપણે ગુણ ગાઈએ છીએ કે શબ્દના માર્યા મર ગયા, શબ્દે છોડ્યા રાજ, જીન જીન શબ્દ વિચાર્યા ઉનકા સરિયા કાજ. આ કારણ એના સુધરી ગયા, વિધાના ન સુધરે. કારણ કે સદગુરુ શબ્દમાં જેની સુરતા લાગી જાય એની ભ્રમણા ભાંગી જાય. બાકી ગમે મજા કરે
મન જ્યાં ત્યાં ફાફા મારે કાંઈ મળે નહીં. પણ જેને સદગુરુના શરણમાં જેની લગની છે એથી ક્યાંય એની વૃત્તિ બહાર નથી. એટલે આપણે એનું મજા કરીને એનું ગિર્યા કરી એમાંથી કાંઈ મળે નહીં. રેતીને તમે ઘાણીમાં નાખીને 3 દી પીલા કરો પણ એમાંથી તેલ ન નીકળે. પાણીમાં ગંગા જમનાને ભેળા કરો પણ એમાંથી વલણું કરીએ માખણ ન મળે. પાલિયા તો આસુ પાતળું બોરસ હોય તો મેળાવે, નકર એમાં પાણીમાં ગમે એ નદીનું લાવો તો એમાંથી કઈ માખણ મળે ખરું? એમ જે ગુરુમુખ વાણી છે અને એ વાણી આપણને મૂળ મુકામે પહોંચાડે છે. તો વાણી પાણીનો પાર નહીં એમ લાલજી મહારાજ કહેતા. પણ કઈ વાણીનો આપણે વિચાર કરવાનો છે કે જે ગુરુમુખ વાણી છે, જે પરાવાણી છે, અને જે ગુરુ મહારાજના ઘરની વાણી કે પરાપારથી આવે વાણી, પરાની પારથી આવે વાણી, પોથા થોતા ભરે પાણી, પ્રકાશ ઉભી વાટે સુરતા તો લહેર્યું લેશે. જ્યાં સુધી આ અભ્યાસ ન થાય, આનું મંથન ન થાય ત્યાં સુધી આપણે બારી બારી ફાફા મારીએ એટલે એ લોઢું ને ધમણ ક્યાં સુધી લુહાર મચ્યા કરે છે. ધમણ ધમાકા ધમ ધમે ને અંગાર ઓલવાઈ જાય. ઓલી ધમણ ધમાકા ધમ ધમે ને અંગાર ઓલવાઈ જાય. ઓલી ધમણ બિચારી ક્યાં કરે ઓલ્યો લુહાર હાલ્યો જાય રે. મન ખોજો રામ કડવાવેલાની તુંબડીને નિત્ય ગંગામાં નાયો. કડવાવેલાની તુંબડીને નિત્ય ગંગામાં નાયો. અંતર પડદા ખોલ્યા વિજ્ઞાની કદી ન ઉજળી થાય રે. મન ખોજો રામા હે મન તું ખોજ કર કે તારું સ્વરૂપ શું છે, તું કોને ગોતે છે, ક્યાં અટવાય છે. મન તું અળગું સિદ્ધ અટવાય બીજો નથી. સિદ્ધ અથડાય છે, ચારે બાજુ ભટકાય છે. આમાં બીજો નથી બોલતો, તારા સિવાય આમાં બીજો કોઈ નથી. પણ જ્યાં સુધી તું તને ખોજ નહીં કરે ત્યાં સુધી નક્કી નહીં થાય. અને સદગુરુ મળે ત્યારે પોતાને બતાવે છે, એના સિવાય રસ્તો કોઈ બતાવે નહીં. આજનું ભજન આપણે કરમશીબાઈ તરફથી જે જન્માષ્ટમી નિમિત્તેનું હોય છે એ પરંપરા અનુસાર આજે આપણને આ ભજન છે. કારણ કે શનિવાર આપણે લઈએ છીએ એટલે આગળ 2 દિવસ જે તે આવતું હોય એ રીતે. પણ આ જન્માષ્ટમી નિમિત્તે છે જેમાં કૃષ્ણના આ જગતની અંદર ઉત્સવ ઉજવાય છે. પણ એ કૃષ્ણને જ્યાં સુધી આપણે જાણીએ ને ત્યાં સુધી ગમે એમ આપણે ઉત્સવ કરીએ તો એ ઉત્સવ હોય ત્યાં સુધી પછી. પણ એનું જે જ્ઞાન છે એ સદગુરુની શાન મળે ને ત્યારે આપણને સમજાય, ત્યાર પહેલા સમજાય. ગેડી દળે રમતા રમતા જયારે જમનાજીના ધરામાં દડો ગયો એટલે શરત કરી હતી જે દડો નાખે લેવા જવાનો. એટલે કૃષ્ણએ ગેડી મારીને દડો નાખ્યો જમનાજીના ધરામાં એટલે લેવા ગયા. એમાં કાળી નાગ આવ્યો, એમાં જ રહેતો હતો હાથ ફૂન વાળો. આપણે પાયો આપણે ક્યાંક 1 ફૂટ વાળો જોયો, કદાચ વળે કોક બતાવે 2 ફૂટ કદાચ પૂરું કરી, બાકી હાથ ફૂટ વાળો તો કોઈ સદગુરુ મળે ત્યારે નક્કી થાય, નકર નક્કી થાય. અને મદારી એને કહેવાય કે જે મણિધર હોય ને એને પકડે, બાકી ડેડા બધાય પકડે પણ બોલો છોડે ને કંડિયામ પૂરે ને હાથો મદારી કહેવાય.
એમ ભગવાને પકડ્યો એટલે ઓલો બોલ્યો કે તમે મને પકડો એમાં હું નવાઈ છે કે કેમ કે તમે ઈશ્વર છો, હું જીવ છું, એટલે તમે મને પકડી લ્યો. એટલે ભગવાને ખૂણી પકડીને માથે પગ મૂકી અને દબાવ્યો ને ત્યાં પાછો બોલ્યો કે તમે મને મારી નાખો કે કાઢી મૂકો એમાં હું નવાઈ હતી, તમે અવતાર છો. કે તું કહેવા હું માંગે કે તમે મારા સ્વભાવને બદલો તો હું માનું તમે ગોવિંદ ખરા. મૂકી દીધો તરત. કે એ તો કોઈ સમૃદ્ધ સદગુરુની સત્તા છે કે જે દશા અને દિશા બે બદલી નાખે. આ જેસલ જેવો જુલમી હરિભજનમાં ભળે, પાપી રુદિયો પલટી ગયો એની વિષય વાસના ઢળે. એક શબ્દની અંદર તાકાત કેવી છે કે બારવટીયો હોય પલમાં પીર થઈ જાય, એના કર્મ ભરનો જે કાંઈ હોય બધું બાળીને ભસ્મ કરી નાખે. આપણે ક્યારેય આ શબ્દનો વિચાર જ નથી કરતો. અને મહારાજ કે એમ કે અમે ઓલાની હારે ગયા હતા, કારણ કે અમારે આમ કરવું પડે. એ મરો હતો, બીજું જીવવું ન હોય તો હું કરવું, બરોબર? એટલે ગુરુ મહારાજે અંગલી સાંટીને હરજીવન કર્યા છે કે તમારે જન્મ મરણ નથી, પણ સતાય કબીર સાહેબ કે મૃત્યુ લોકો માનવી કો બહુત દિયો સમજાય, હું ખેંચું સતલોકમાં કે પરણે જમપુરીમાં જાય. કારણ કે જ્યાં સુધી ભ્રમણા ને ભ્રાંતિ જાય નહીં ત્યાં સુધી મેળ આવે નહીં. પણ જો સદગુરુના શબ્દમાં વિચાર કરે તો એના મનમાં કોઈ ભ્રાંતિ ભ્રમણા રહેતું જ નથી. કારણ કે મન છે એ જ અમન બની જાય. અને જે યથાર્થ પદ પોતાનું સ્વરૂપ છે એ નક્કી થઈ જાય. પણ હાચું કોણ નથી ઉજવા દેતું? આપણું મન અને મનમાં રહેલો હું પણ આપણું અભિમાન, એ આપણને હાચું ઉજવા દેતું નથી. અને ભલા બુદ્ધિના કરી એમાંથી ભ્રમણા ને ભ્રાંતિ જાય નહીં. એક ભાઈ બારગામ ગયા, વળતા આવવામાં મોડું થયું, એટલે અંધારી રાત ને અંધારું એમાં મોડા નીકળ્યા ને મોડું થયું. એમ કીધું આમને નીકળી સીધે રસ્તે તો હવાર પડી જાય. એટલે જે કાંઈ રસ્તો વાડી કેળાનો રસ્તો આવતો હતો ને એ રસ્તે ચડી કે આપણે ગામડા કે આગળ હાલો તો ઓળું થાય. અમે મોટર લઈને નીકળ્યા કે દાદાને પૂછ્યું કે આ રસ્તો તો કે આ તમારે 2 કિલોમીટર ફરવા જાવ ને 65 કિલોમીટર અહીંથી વ્યા જાવ. અડધે જ્યાં સડક પૂરી થઈ ગઈ. ત્યાંથી પાછું કારણ કે પછી ખેડી આવી નેરું હતું, એમાં ખેડી એમાં ગાડી હું સાયકલ મોટરસાયકલ ઉતરે નહીં. હવે ઈ પગ ખેડીએ હાલ્યા પછી આપણને સીધો રસ્તો ક્યાંથી બતાવે. એમ લાલજી મહારાજ કે જે ખાડા ટેકરા અને જે કાંઈ વેઠવાનું હતું ને એ ભાઈ વેઠી લીધું. હવે તો તમને હાઈવે એક્સપ્રેસ બનાવી દીધો. એ ઘોડા તો ક્યાંય કાંકરો ખાંડો કાંઈ આવશે ની. આ બલિહારી મારા ગુરુ મહારાજ એ બધી અણસડ કાઢી નાખી. બાકી એને જે હાંચ્યું છે આ પૂરીબાઈને એને તેનું વર્ણન થાય ને અને એથી કરવાથી કોઈ ફાયદો નહીં. પણ જેને જાણ્યું હોય ખબર એમ આ ભાઈ આડે રસ્તે હાલ્યા એટલે અંધારું થઈ ગયું. એટલે અધરાજ બેઠી ગઈ ને હાલ્યા જાય એમાં ભીખમાં જાય બિચારા. કોઈ નહીં, ત્યાં તો કોણ મળે આડે રસ્તે. એટલે એમાં આગળ જતા કોઈ ઝભો પહેરેલો લાંબી સાળ વાળો, તો ઝભાની સાળ પકડી અને ઊભા રહી ગયા. મારું બેટું ભારે કરી આમ જોઈ કોઈ નહોતું. એટલે મેળો ભાંગુ દેવા ભાઈ મૂકી દે, ભાઈ મૂકી દે. ભાંગુ મારે કોણ મૂકે નહીં. કે તને માતાજીની આણ, તને હનુમાનજીની આણ, તને પીરની આણ, તને મારી કુળદેવી કોકે મેળો એમ રાડું નાખવા, પણ છતાંય મૂકે નહીં. અને પરસેવો જાય ભાઈઓ હે મૂકી દે. એટલે ભલાંગુ દીધી એમાં અજવાળું મેળ્યું થવા પાઘડી વાગ્યું ને એટલે એમ જોયું પકડ્યો પડે જોઉં તો ખરો. ત્યાં પાછું વળે જોઈ તો બોવડીને ઠૂંઠા મારવાનું. કોઈ બાપો નથી પકડવા વાળો. તને કોણ પકડે? બીજો હોય તો પકડે ને. કોઈ છે નહીં, કોણ પકડે? આ તો બીજો જાણી તું બીજો ફરે એક સતા બી કોની ઘરે રાખ હિંમત તું નિર્ભય થાવે. ગુરુ વિના તને કોણ છોડાવે? સદગુરુ વિના તને કોણ છોડાવે? આના વિના કોઈ છોડાવે નહીં. એટલે આપણા દરેક શાસ્ત્રો, વેદો, પુરાણો, ઉપનિષદો સદગુરુનો મહિમા. અને આ મહિમા જો આપણા જીવનમાં આવી જાય ને તો આપણું જીવન ધન્ય બને. એટલે આ મહિમાને ગાયો છે
કે આ મહિમા વર્ણેવો ન જાય. અને આ મહિમાનું વર્ણન કરી શક્યા નથી, કારણ કે થકે મુનિજન પંડિતા જાકો વેદ નો પામે પાર, એનો કોઈ પાર નથી પામી શક્યા. અને આપણને કેમ નથી મેળવતો કઈ સમજાતું નથી, કારણ કે આ બધા બોવડી ફૂટા હલવાના, બરોબર, કે અમારે આમ કરવું પડે નકર આમ થાય. આ કોઈએ પકડ્યા નથી, કોઈને કોઈ પકડતું નથી, અને કોઈને કોઈ નડતું નથી. નડે પોતાને પોતાનું કર્મ, પણ એ તો સદગુરુના શરણે અર્પણ કર્યું હોય તો એને કર્મ ભર્મ કાંઈ રહેતું નથી. ઘડીના ચખા ભાગમાં પડીને ભસ્મ થઈ જાય છે. અને એ આપણા મહાપુરુષોના પુરાવા છે કે જેને સદગુરુ મળ્યા એને માથેથી આ બધું જન્મ મરણના ફેરા કરી ગયા. કર્મ ક્યાં આટલું આવવાનું છે, કોઈને ફરક ખરું? એટલે આ પ્રતાપ નામનો મહિમા કીધો છે, અને આ મહિમા કળિયુગમાં એક નામનો આધાર કીધો છે, અને કાંઈ ન કરવું પડે. મીરાબાઈને જ્યારે સદગુરુ મળી ગયા એટલે મીરાબાઈએ કીધું કે સંસાર સાગર મેરો સુખ ગયો, અબ ફિકર નહીં હે તરનન કી મોહે લાગી લગન ગુરુ શરણ. એ ક્યારે સુકાઈ ગયો? તુલસીદાસ માધ્યમાં કહે છે કે જેનું નામ લેતા ભવ સિંધુ સુકાઈ જાય એ રહેતો નથી, એનું નામ લેવાથી. એવું આ સદગુરુ મહારાજનું જે નામ છે કે એ નામ જો જાણવામાં આવી જાય, એ નક્કી થઈ જાય તો એને તરવાનું જ નહીં. કારણ કે ભવસાગર હતો એ સુકાઈ ગયો, પછી તરવાનું રહે ખરું? તો તરવાનું નથી તો કરવાનું શું રહ્યું? આ જપ તપ ક્રિયા વ્રત હોમ હવન આ બાધા આકડી કઈ કરવાનું રહે? તરવાનું નથી, તમારે કરવું છે. આ તો તરવા હાટું બધા મહેનત કરે છે. કોઈ પંચધૂણી અગ્નિએ તાપે, કોઈ એક બજે ઉભા રહીને તપ કરે, કોઈ હિમાલયમાં હાડ ગાળે, કોઈ ગિરનારની ગુફામાં જાય, શંકરને કમળ પૂજા કરે. આ બધું તરવા માટે કરે. પણ સદગુરુ મહારાજે સહેજમાં જ આ બધું બતાવી દીધું. તરવાનું, તરી જવાનું. ભવસાગર સુકાઈ ગયો પછી કરવાનું કાંઈ ન રહ્યું. આપણે વિઠ્ઠલ મહારાજ ગાય ને કરવા પણ મારે કાંઈ ન રહ્યું બાકી. ખામી ન રાખી ના વારી વારી જાવ મારા ગુરુજીને આજે. એને વારી જાવ એટલે એને ઓળખોળ થઈ જાય કે આ બધું એનું છે, આપણું કાંઈ નહીં. એને બધું સમર્પણ થઈ ગયું. પછી શું કર્યું? પછી એક જ મહિમા આ નામનો રહ્યો, અને એ નામ આપણને નક્કી કરાયું કે જેને રૂપ ગુણ કે આકાર એને કાંઈ નથી. એ નિર્ગુણ છે, નિરાકાર છે અને નિરાધાર છે. અને જેમાં મેળવો એવું છે, પણ નક્કી રાખવાનું નિશાની નામની. બાકી તમે દેહને જોવો તો એમ થાય કે આ દેહને ઓળખવાનું, ગુણથી જોવો તો ગુણવાચક લાગે. પાણી રે પાણી તેરા રંગ કેસા, જીસમે મિલા તો લગે ઉસ જૈસા. જેમાં મેળવો એવું પાણીનો કોઈ રંગ નથી, એમ નામને કોઈ રંગ રૂપને આકાર નથી. પણ જેમાં મળ્યું એવું લાગે આપણને, એટલે ત્યાંથી આપણો અભ્યાસ પાછો પડે છે. પણ સદગુરુના શબ્દમાં બરોબર વિચાર કરીએ તો જે નક્કી થાય. નામ સમો વડ નથી રે જાણજો, કેવા સરખું કહીએ રે. નામ સમો વડ નથી જાણજો, કેવા સરખું કહીએ રે. થાવર જંગમ સબર બરાબર, સદગુરુ શબ્દે લઈએ રે. થાવર જંગમ સબર બરાબર, સદગુરુ શબ્દે લઈએ રે. ઓળખીને અંતરમાં લાવો, પ્રેમે પકડી રાખો 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 રે. અર્ધ યુરધના ઘાટમાં ભાઈ,
અજવો એ રસ ચાખો રે જીભ વિજ્ઞાની જુગતી જોડી મહામુક્તિ ને માણો રે જીભ વિજ્ઞાની જુગતી જોડી મહામુક્તિ ને માણો રે મન કર્મ વચને માની લેશે સોમાં કોઈ એક શાણો રે મન કર્મ વસને માની લેશે સોમાં કોઈ એક શાણો રે નામ સમોવડ નથી રે જાણજો કેવા સરખું કહીએ રે નામ સમો જાણજો કેવા સરખું કહીએ રે નાશવંતનો નેડો મૂકી સંત શરણાગત રહીએ રે નાશવંતનો નેડો મૂકી સંત શરણાગત રહીએ મનમાં નો આવે માને તેને કહીએ રે મૂર્ખ નાય મનમાં નો આવે માને તેને કહીએ રે નામ સમોવડ નથી રે જાણજો કેવા સરખું કહીએ રે મન સમજાવે તે નર મોટા સ્થિરતા પદમાં ઠરિયા રે મન સમજાવે તે નર મોટા સ્થિરતા પદમાં ઠરિયા રે નિરાત નામ ગુરુ તર તારણ તે ભવજળમાં તરિયા રે નિરાત નામ ગુરુ તરણ તારે તે ભવજળમાં તરિયા રે નામ સમોવડ નથી રે જાણજો કેવા સરખું કહીએ